હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજના એક નવા વ્લોગમાં સ્વાગત છે. તો જો મારા કપડાં તમને દેખાય છે ને, આજે હું તૈયાર થઈ ગયો છું. મારા ભાઈની હગાઈ છે આજે. અહીંયા બધા જો ફઈ ની બધા આવી ગયા છે અમદાવાદથી. જો આ મમ્મી જો મોટા મમ્મી જો મેકઅપ ને એવું કરી આવ્યા છે. મારી મમ્મી મેકઅપ ને એવું કરી આવ્યા છે. અહીં પારસબેન મેકઅપ કરે છે. જો ફઈ હજી કલાક થતા એના ચશ્મા ગોતતા હતા. માંડ એને ચશ્મા મળે છે. તો આવું બધું હાલે છે. હજી 2:30 વાગ્યા છે, 3 વાગે નીકળવાનું છે. અત્યારથી આ પહેલી લીધું. અત્યારે આખો મારો વાવામાં પલ્લી ગયો છે, આખો ગરમી થઈ ગઈ છે. હજી તો વાર છે થોડીક. જો અત્યારે એસી અહીંયા શરૂ કરી દીધી, થોડીક વાર અહીંયા રહી પછી મજા આવશે. અમે બધા જો એનું કામ કર્યા રાખે છે. બધા તૈયાર થાય છે. અહીંયા રમાબેન તૈયાર થઈને બેસી ગયા છે. 12 વાગ્યાના ગયા હતા મેકઅપ કરવા. કેમ વાર લાગી? 12 વાગ્યા કઈ નથી ગયા, 12:30 ગયા હતા. 12:30 ગયા હતા. અત્યારે 2:30 વાગે આવ્યા હતા. હજી જો જવાનું છે ફાર્મમાં, તો એ પછી કંઈક મજા આવશે. અત્યારે મને આખું પલ્લી ગયો છું હું. મારે ડબલ છે પાછું. એટલે ફઈ હજી તૈયાર નથી થતા, એમને બેઠા. તૈયાર થવા મળો, ટાઈમ તો થવા દે. પણ ટાઈમ થઈ જ ગયો છે. જો અત્યારે વાર નથી, 3 વાગે નીકળવાનું છે. કાંઈ હાલો થોડીક વાર રહીને તમને પાછો મળું. એટલે મને માર બે પીન ભરાવી હતી, પણ એ કાઢી આમે પાર્લર વાળીઓને શીખવું પડે ને સાડી પહેરતા. તો પાટલી પર બહુ મોટી છે એટલે મને એને એવી જતી મારી એને શીખી નાખી એને. ભલે એને હારી લાગે છે, હારી લાગે મને તેવી જ ગમે. આ કેમ કે નીમ ને લગાવી કે આ પીન કેમ ગઈ હા, એ ગરમી છે બહુ. જો કે અમે આવી ગયા છીએ ફાર્મમાં. જો આવું કંઈક ફાર્મ છે. હજી અંદર જઈ ત્યાં તમને દેખાડું. હા, અંદર છે. આ બાજુથી અંદર જવાનું છે. ગરમી કેવી છે કા? અહીંયા બધું જમણવાનું છે. અંદર છે એવું બધું. અંદર લાઇટિંગ ને એવું કરી નાખ્યું છે, તો વાંધો નહીં. લે શરૂ જ છે બધું. શરૂ જ છે. જો અહીંયા આવું કંઈક છે. જો અહીંયા બધું મસ્ત ગોઠવેલું છે ને. સામે સ્ટેજ છે જો ઉપર, અને આ ઉપર આવું ડેકોરેશન છે. એટલે ફાર્મ સારું રાખ્યું છે, મજા આવશે. જો અમે ડેકોરેશન કર્યું છે મસ્તીનું. આવી કંઈક જગ્યા છે, તો તમને ચારે બાજુથી દેખાડી દઉં. જો ડેકોરેશન આવું કંઈક કરાવ્યું છે બુકિંગ આપણે ભાઈ. જો છે ને, અહીંથી દેખાડ દો તમને. અત્યારે તો અહીંયા છે ને બહુ ગરમી થાય છે. બહારથી આવ્યા અમે પાછા 2 વ્હીલમાં આવ્યા, એટલે બહુ તડકો લાગ્યો ને. પછી અહીંયા હાલે આને પાછા ફોટા પાડવા છે. આને જો હવે ફોટા પાડે છે. તું પાડ, હું તને પાડી દઉં. લાય ફોન તારો. હા, હરખો જ પાડી તમ તારે. હેલ ઉપર હરખો. આમાં કેમેરામાં દેખાવું પડે. એટલે ઉભો રહે, પડી ગયો. ઉભો રહે, કેમેરો બંધ કરવો પડશે એકવાર. હે, ડેકોરેશન તો કરાવ્યું છે, સારું જોઈએ ને ભાઈ. આ કુલર ગોઠવો છે, પણ હવે કુલર 4 કેટલા 1 2 3 4 5 કુલર છે. ગરમી તો તોય થાય. હા, હજી તો આ લાઇટિંગ ને એવું થાય. હજી શરૂ નથી કર્યું. હજી ખાલી આમે જ ઓલું શરૂ કર્યું છે. આ બધી લાઇટિંગ થવાની છે. આ બધી હજી તો વાર છે ને. એટલે હાલ આપણે બહાર જઈએ. હાલે, અહીં ગરમી થાય. અહીંયા બહુ ગરમી થાય. બહાર છાંયડે કાંઈક બે મમ્મીની બેઠા નહીં. હાલો બગડી ગયા ને. મારે જો ધૂળ ધમાવો થઈ ગયો. બોલો આમાં કાંઈક બોલો. લ્યો, આ મારા ફઈ છે ને, છે ને વ્લોગમાં આવવાનું બહુ સરસ છે. જો બેઠા છે. તો અહીંયા કેમ બેઠા? અંદર નથી જવું? હજી વાર છે કા? બહાર તો તડકો બહુ છે. એવું છે એમ.
તો બહુ ગરમ જ હોય ને આગળ નો આવે ને અહીંયા ઉતરતું બરાબર જ છે ભાઈ હજી વાર છે એટલે ના હું તો આ ઉડાડવા આટો ઉતાર હા વાંધો નહીં હા વાંધો નહીં લોગ ઉતારું હું ભાઈ આમનું લઈ લે એટલા થોડા જરૂર આ 2 રાઉન્ડ જો 2 રાઉન્ડ જો અત્યારે વાગી ગયા છે 6 અને જો હજી કાંઈ પૈતું નથી હજી શરૂ જ છે બધું આ જો બધા ઊભા છે મારા દોસ્તો ગરમીના થાકી ગયા હવે શું પડશે હવે પાડતો નહીં આ તો પણ હવે આ તો પડશું ને ભૂંડા લાગશું સાંડલામાં જો અહીંયા બધા છે ને સૂપ પીવે છે એમ જો બ્રોકોલીનું સૂપ છે મસ્ત કેમ છે જો ઓલા બે આમ ગયા એને નથી ભાવતું મને તો ભાવે છે ભાવ્યું ને હજી આમ ઘણું બધું છે આમ ખાવાનું પછી પેલા સૂપ પી લઈ પછી ધીરે ધીરે શું મળે કોણે શીખવાડ્યું આમાં બધું ખાવાનું છે હજી હાલ છે કેમ ન મજા આવી ભાવ્યું આને ન ભાવ્યું જો અમને બધાને ભાવ્યું મજા આવી ને કાજુ બદામ મને એવું લાગતું જ એવું શું છે બીજું જમવામાં કઈ મેળ આવે એવું કઈ છે મજા આવે એવું લે બાફેલો બોલ કઈ ગયો હા રાફેલો બોલ છે રાફેલો કહેવાય ને સોરી છે દાળ છે બધી શાક પૂરી દાળ નથી લચકો દાળ દાળ જ છે લચકો દાળ છે પાટોડી પનીર લીફાફા હજી તો દાળ ભાત બાકી છે છાશ છે આ બધા ભેગા મળીને ખાય છે જો અહીંયા બધા જો છે ને મસ્ત આપણે જમી લઈએ મજા આવી જાય ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ તો આજના એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે નવો તો ન કહેવાય કારણ કે છે ને કાલ તો તમને ખબર છે અમારા ભાઈની ને હગાઈ હતી એટલે સાંજે પછી મોડા ઘરે આવ્યા હતા ને તો પછી વ્લોગનું કંઈ કન્ટિન્યુ નહોતું કર્યું વ્લોગ એડિટિંગ કરવાનું હજી બાકી છે અત્યારે વાગી ગયા છે 9 ને અત્યારે આપણે જો હમણાં ચા નાસ્તો કરી લેવી કે બહુ નાસ્તો કરવો નથી હમણાં કરી લેવી હમણાં છે ને ચા નાસ્તો કરી લેવી તો હજી આ વ્લોગનું એડિટિંગ કરવાનું બાકી છે તો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરો તો મળવી બીજા વ્લોગમાં બાય બાય